ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અત્યારે જો બધા આરામ કરી લીધો છે અને હવે જો બધા કામ કરવા પાછા લાગી ગયા છે. મમ્મીને રેકડી ભરે છે અને પૂજા દીદીની ડેમેજ ચોટાડવા બેસી ગયા છે અને મારે અત્યારે કરવાની છે વીટી ફિટિંગ. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈઝ, તો આપણે વીટી લઈ લીધી છે બધી અને આ વીટી ફિટિંગ થઈ ગઈ છે અને આ બધી વીટી ફિટિંગ કરવાની છે. તો હાલો હવે આપણે વીટી ફિટિંગ કરવા માંડીએ. ચટિયા તો હરખા કર. हेलो पापा ने पंखी फिट करे हैं. नवी पंखी लाइव छी. बंद कर दूं. ગાઈઝ વાગી ગયા છે 4:30 અને છે ને મમ્મી રેકડી ભરી નાખી છે. મરચી ને લીંબુ ને આદુ ને લસણ ને સુવા ભાજી ને અહીંયા છે ને મેથી મૂકી દીધી છે અને કોથમીર અને પાલક અને સીલ ને મૂળા ને અહીંયા ડુંગળી પડી છે, લીમડો ને ફુદીનો બધું મમ્મીએ મૂકી દીધું છે અને રેકડી ભરી નાખી છે અને ચા પણ બની ગયો છે અને પીવાય પણ ગયો અને આપણે પાછી રેકડી ઢાંકી દઈ અને જાય ડાયમંડ ચોટાડવા. હવે હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને હું આવી ગઈ છું રસોઈ કરવા અને વરસાદી સંજે બેઠા છે સેવા અને મમ્મીએ છે ને શાક બટેટાનું અને આપણે છે ને રીંગણાનો ઓરો કરવાનો છે. તો આપણે રીંગણા મૂકી દઈએ ગેસ ઉપર. ચાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહી છે. ગાઈઝ હવે છે ને હું મોરું બટેટાનું શાક બનાવું છું. રીંગણા છે ને શેકી નાખ્યા છે ને મમ્મીએ ડુંગળી મોળી નાખી છે ને કોથમીર ને મોરું બટેટાનું શાક બનાવવાનું છે. તો હાલો આપણે બટેકાનું શાક બનાવી લઈએ. હાલો ગાઈસ, તેલ આવી ગયું છે અને મરચાં એને નાખી દઈએ. થાય છે મળે તમે બોલો. સંકારો થાય છે. મોરું બટેટાનું શાક ની બદલે હવે છે ને ઓરો બનાવ નાખું. રાખી દો. હા બરાબર.
ચાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.